નમસ્કાર મિત્રો શરૂઆત કરતા પહેલા થોડીક સ્પષ્ટતા કરી લઈએ। આજનો જે વિડીયો છે અંધશ્રદ્ધા આધારિત છે, એટલે કોઈની ધાર્મિક ભાવનાઓનો આહટ કરવાની, ક્યાંય કોઈની બદનામી થાય અથવા તો તમારી ધાર્મિક માન્યતાઓને ઠેસ પહોંચે એવો ઈરાદો નથી, પરંતુ સામાજિક સભાનતા અને વૈજ્ઞાનિક અભિગમને ધ્યાનમાં રાખી વૈજ્ઞાનિક અભિગમ કેળવાય એવા હેતુથી આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ। કોઈ પણ વ્યક્તિનો અથવા તો સમૂહનો અસ્ત્ર શસ્ત્ર વિના નિકંદન કાઢી નાખવું હોય તો એનો અંધશ્રદ્ધામાં ડૂબાડી નાખો। આ એક એવું શસ્ત્ર છે કે એને તમે હથિયારોથી અથવા તો બીજી કોઈ રીતે ઈજા પહોંચાડ્યા સિવાય પણ તમે એના નામશેષ કરી શકો છો અથવા તો એને નિર્માલ્ય કરી શકો છો। તમે કોઈના બાહુબળમાં ના પહોંચી શકો, કોઈના બુદ્ધિ કૌશલ્યમાં ના પહોંચી શકો, કોઈને ધન સંપત્તિમાં ના પહોંચી શકો, પણ એવા લોકોને અથવા એવી વ્યક્તિને તમે અંધશ્રદ્ધામાં ડૂબાડી દો ને તો ક્રમશઃ એનો સર્વનાશ થઈ જાય। હાલ તો બિહારની ચૂંટણીઓ ગાજી રહી છે અને બિહારની ચૂંટણીઓમાં કેટલાક નિમ્ન સ્તરીય લોકો એવા પ્રોપેગન્ડા કરી રહ્યા છે કે વાસ્તવિક મતદારો ગાયબ થઈ જાય। એ કોલાહલમાં આક્ષેપો પ્રત્યાક્ષેપોની વચ્ચે બિહારમાં એક જે ઘટના બની, એ ઘટના ખૂબ ગંભીર હોવા છતાં એની પર લોકોનો પ્રકાશ નથી પડ્યો અથવા તો લોકોને બેધ્યાન કરવામાં આવ્યા છે। બિહારના પૂર્ણિયા જિલ્લાનું એક તેટગામા નામનું ગામ છે ને એ ગામની અંદર એક સીતાદેવી નામની મહિલા હતી। આ મહિલા અને એના પરિવારજનો કુલ 5 જણાની હત્યા કરવામાં આવી। હત્યા કરવાનું કારણ એવું ઊભું કરવામાં આવ્યું કે એક બાળક વારંવાર બીમાર રહેતો હતો ને એની બીમારી મળતી નથી, એટલે એ બીમારી માટે એમ કે આ સીતાદેવી છે ને એ ડાકણ છે, સીતાદેવી ડાકણ છે અને એના ડાકણના કારણે આ બાળકને બીમારી નથી મળતી। દક્ષિણ ભારતના રાજ્યો અને હિન્દી ભાષી બેલ્ટની અંદર સ્ત્રીઓને ડાકણ તરીકે ખપાઈ અને એને ક્રૂર રીતે મારી નાખવાના હજારેક બનાવો બન્યા છે। એમાંનો આ બનાવ એક સ્ત્રી ડાકણ હોવાના નામે એની સાથે સાથે એના પરિવારના લોકો એટલે કુલ 5 લોકોની હત્યા કરવામાં આવી। હવે કાનૂન જે કંઈ કરશે, પરંતુ આ એક અંધશ્રદ્ધાનો બહુ જ્વલંત પુરાવો છે। એક બાજુ ભારત અવકાશયાનની સિદ્ધિઓની વાતો કરતા હોય છે, ચોથા અર્થતંત્રની આપણે ગુલબાંગો પોકારતા હોઈએ છીએ, પરંતુ ગ્રામીણ ભારતની અંદર જે આ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિની પાછળ શું કે ભારતનો જે મનુવાદ છે ને એનો સૌથી પ્રબળ અને મહત્વનો આધાર અંધશ્રદ્ધા છે। ભારતમાંથી અંધશ્રદ્ધા 100% નાબૂદ થઈ જાય તો એ જ દિવસે એ જ ક્ષણે મનુવાદ પણ નાબૂદ થઈ જશે, કારણ કે મનુવાદનો સૌથી પ્રબળ આધાર અંધશ્રદ્ધા છે, પછી વર્ણ વ્યવસ્થા જાતિ પ્રથા હોય છે। એટલે મહારાષ્ટ્રની અંદર અંધશ્રદ્ધા માટે જે નિર્મૂલન માટે જે કામ કરતા હતા ગોવિંદ પાનસેરિયા અને લંકેશ ગોરી, આની જે હત્યા કરવામાં આવી એ અંધશ્રદ્ધા વિરોધી એમની એક આખી ઝુંબેશ હતી। એટલે એ મનુવાદી આતંકીઓ કઈ રીતે સહન કરી શકે ને એમણે એની હત્યા કરી। એટલે દક્ષિણ ભારતના, અમે ફરી વખત રિપીટ કરું, દક્ષિણ ભારતના અને હિન્દી ભાષી બેલ્ટની અંદર કોઈ પણ સ્ત્રી એને ડાકણ તરીકે ખપાઈ દેવી, હવે એનામાં એવી શક્તિ હોતી નથી અથવા તો કોઈ એની પાસે એવા જાદુ ટોણા નથી હોતા, પરંતુ આ એક ધાર્મિક માન્યતા લોકોના મગજમાં ઘર કરી ગયેલી છે અને એની પાછળ કેટલાક ધાર્મિક કારણો જવાબદાર હોય છે। અને આવી જ ધાર્મિક માન્યતાના કારણે હમણાં હરિદ્વારમાં જે માનસા દેવી મંદિર હતું એમાં જે નાસભાગ થઈ તો એની અંદર 6-7 લોકોના મૃત્યુ થયા। કેટલાક સમય પહેલા પુણેની નજીક પીપરી પાસે એક ઝાડના થડમાંથી પાણી નીકળતું હતું
એટલે લોકો કુતૂહલવશ જોવા ભેગા થયા. પછી કોઈને એમ લાગ્યું કે ભાઈ આ તો ચમત્કાર છે, એટલે દર્શન કરવા લાઈનો લાગી. પછી તો લોકો આમ કે આ પાણીમાં ઔષધીય ગુણ છે, એટલે પાણી લેવા લાઈન લાગી. પણ નગરપાલિકાએ જ્યારે શોધખોળ કરી, સંશોધન કર્યું, તો ઝાડના થડની બાજુમાંથી પાણીની પાઇપલાઇન પસાર થતી હતી અને એની અંદર લીકેજ હતું. એ કોઈ પણ રીતે ઝાડના પોલાણની અંદરથી બહાર આવતું હતું અને આને લોકોએ ચમત્કારમાં ખપાઈ દીધું. વિસનગરનો કિસ્સો તો પેલા ફકીર પાણી મંત્રીને આપતા, એ તો જગ જાહેર છે આખા ગુજરાતમાં. અને સેંકડો શ્રદ્ધાળુ લોકો, એટલે શ્રદ્ધાળુ ના કહેવાય, અંધશ્રદ્ધાળુ લોકો એવું મંત્રેલું પાણી લેવા દોડતા હતા. પછી તો એ મહાશયે માઇક ઉપરથી પાણી એમ કે ફેંકતા હોય એ રીતના ધતિંગ કરવામાં આવ્યા હતા. પણ હવે એ ભાઈ અલોપ થઈ ગયા, કંઈ દેખાતા નથી. ઓગસ્ટ 2016માં મુંબઈના જે માહિમ છે, માહિમના દરિયા કિનારાનું પાણી મીઠું છે અને એ પાણી લેવા માટે લોકોની લાઈનો લાગી અને પોલીસને ત્યાં બોલાવવામાં આવી. પરંતુ એનું પાણીનું પરીક્ષણ કરવામાં આવ્યું તો એ દરિયાનું જે પાણી હતું એની અંદર પાણી મીઠું નહોતું થયું, પણ એની ખારાશમાં થોડો ઘટાડો થયો હતો. આ વસ્તુ સમજવા જેવી છે. દરિયાનું પાણી મીઠું નહોતું થયું, પરંતુ દરિયાના પાણીની ખારાશમાં ઘટાડો થયો હતો. એટલે લોકોએ એને મીઠું માની લીધું અને પછી લેવા માટે પડાપડી થઈ. મુંબઈમાં 2015માં જે વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન થયું હતું અને એ વિજ્ઞાન કોંગ્રેસની અંદર જે ગપ્પાઓ મારવામાં આવ્યા એ સમજવા જેવા, એ અંધશ્રદ્ધાનું પ્રોત્સાહન કરનારી બાબતો હતી. કારણ કે એમાં એવી બડાશ નાખવામાં આવી કે 7000 વર્ષ પહેલા ભારતમાં હવાઈ જહાજો એટલે વિમાનો ઉડતા હતા, એક ખંડમાંથી બીજા ખંડમાં, એક ગ્રહમાંથી બીજા ગ્રહમાં જતા હતા. આજ સુધી ભારતના વૈજ્ઞાનિકોને આવા કોઈ પણ પુરાવા અથવા તો આવી કોઈ પણ ટેકનિકલ થિયરી હાથમાં નથી લાગી અને આ ભાઈશ્રીએ ગપ્પા માર્યા. 7000 વર્ષ પહેલા વિમાનો ઉડતા હતા એની વાત કરો, પણ આજે રસ્તાઓના ખાડાના હિસાબે અનેક લોકો મરી જાય છે. સગર્ભા સ્ત્રીઓને જોડીને ઉચકી અને 2-5 કિલોમીટર દૂર લઈ જવી પડતી હોય છે અને એવી સ્ત્રીઓની રસ્તામાં પ્રસૂતિ થઈ જતી હોય છે. આ વિજ્ઞાનની પ્રગતિ છે કે અધોગતિ છે, આ પણ વિચારવા જેવું નથી. કોરોના કાળ દરમિયાન અંધશ્રદ્ધાને કોરોના ભગાડવા માટે કેવા કેવા તુત કરવામાં આવ્યા. આ માણસાઈને લજવે એવા તુક્કાઓ કરવામાં આવ્યા. રાત્રે 9 વાગે 9 મિનિટ માટે લાઇટો બંધ કરો. રાત્રે 9 વાગે 9 મિનિટ માટે લાઇટો બંધ કરો અને પછી દીવા સળગાવો. વિચારો એ વસ્તુ છે. સારું, તાળી વગાડો ને થાળી વગાડો. એટલે તાળીને અને થાળીને અને કોરોનાના વાયરસનું કઈ રીતે સંકલન થઈ શકે? લાઇટ બંધ કરો. લાઇટો બંધ કરવાનું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે એવો વિચાર કરવામાં કે સમગ્ર દેશની લાઇટો એકાએક બંધ કરશો તો એના પાવર ગ્રીડ ઉપર શું અસર થશે? આ ટેકનિકલ પ્રજા છે, પરંતુ ખૂબ વિચારવા જેવી બાબત એ છે કે ભાઈ, અંધેરી નગરી ને ગંડુ થા રાજા, ટકે શેર ખાજા ટકે શેર ભાજી, એસા થા ગંડુ રાજા. એટલે જ્યાં આવો શાસકો હોય ને આવું તંત્ર ચાલતું હોય ત્યાં આગળ બીજું શું અપેક્ષા રાખી શકાય? કોરોના કાળમાં કોરોના ભગાડવા માટે કેટલાક લોકોએ તો કેવું કર્યું, બેંગ્લોરની અંદર હોમ હવન કરવામાં આવ્યો, યજ્ઞ કરવામાં આવ્યો માર્ચ 2020ની અંદર. અખિલ ભારત હિન્દુ મહાસભાએ દિલ્હીની અંદર ગૌમૂત્ર પાર્ટીનું આયોજન કર્યું. શું કર્યું? ગૌમૂત્ર પાર્ટીનું આયોજન કર્યું અને 200 લોકોએ પાછું ગૌમૂત્ર પીધું. એટલે આવી અંધશ્રદ્ધાઓના કારણે આ દેશના અર્થતંત્રનો અને સમાજનો પારાવાર નુકસાન થયું છે. ગુજરાતના રૂપાલની પલ્લીમાં કરોડો રૂપિયાનું ચોખ્ખું ઘી વેડફી નાખવામાં, ઢોળી નાખવામાં આવે છે અને એ ઘી માણસને ખાવા લાયક ના રહેવા છતાં ગરીબો, શોષિતો એ ઘી ઉલેચતા હોય છે. આવા જ અંધશ્રદ્ધાના કારણે આશારામ જેવાના સાનિધ્યમાં લોકો જાય, રામ રહીમ જેવાના સાનિધ્યમાં જાય અને પછી
બળાત્કારનો ભોગ બને, ઈડરના જૈન મુનિ જેવાના સાનિધ્યમાં જાય અંધશ્રદ્ધાના કારણે. કારણ કે એમનામાં એવી અંધશ્રદ્ધા હોય છે કે આ ગુરુ, આ મહારાજ, આ મુનિ એના આશીર્વાદ મળશે, એની કૃપા દ્રષ્ટિ મળશે અને આપણો ઉદ્ધાર થઈ જશે, કલ્યાણ થઈ જશે, આપણો મોક્ષ થઈ જશે. આવી અંધશ્રદ્ધાઓ એના મનમાં ઘર કરી ગયું, એના મન મસ્તિષ્કમાં એને એ ભોળવાઈ અને એને પોતાનું, આવી મહિલાઓ પોતાનું શરીર એને સોંપી દેતી હોય અને આ દુરાચારી શેતાનો એમનો ઉપભોગ કરતા હોય છે. પણ એની પાછળ તો અંધશ્રદ્ધા જ કારણ હોય છે. અંધશ્રદ્ધાના કારણે માળવાઓ નાખવામાં આવે, બાધાઓ કરવામાં આવે અને હજારો અબજોનું તેલ ચડાવવામાં આવે છે અને આવું તેલ વળી પાછું વેડફાઈ જતું છે. મિત્રો આ વિષય ઉપર આપણે ફરી વખત એક બીજો વિડીયો બનાવવાના છે, પરંતુ આજે આપણે અમુક બાબતોને ધ્યાનમાં રાખી અને એટલી બધી ચર્ચા આની અંદર નથી કરતા, પરંતુ આ અંધશ્રદ્ધાના કારણો શું છે. સૌથી અગત્યની વાત છે કે ભાઈ ભારતની અંદર આટલી બધી અંધશ્રદ્ધા છે. એક બાજુ ટેકનોલોજીકલ આધારે જે આ સોશિયલ મીડિયાનો જમાનો છે, મોબાઈલનો જમાનો છે. મોબાઈલે જે ક્રાંતિ કરી છે છેલ્લા 25 વર્ષમાં, એ અકલ્પનીય ક્રાંતિ છે. અને છતાંય તમે કોઈની પાસે લાખ રૂપિયા ઉછીના માંગો તો તમને એટ અ ટાઈમ લાખ રૂપિયા ઉછીના મળી જાય. પણ તમે કોઈને એમ કહો કે ભાઈ મારો અવાજ છે એને પડીકામાં પેક કરી અને તમે બીજે મોકલી શકો તો નહીં મોકલી શકે. પરંતુ એ કામ ટેકનોલોજી કરે છે. આ કામ કોણ કરે? ટેકનોલોજી કરે છે કે તમે તમારો મિત્ર, તમારો દીકરો અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે જ્યાં બેઠો હોય ત્યાં એ જ સેકન્ડે તમારો અવાજ સાંભળી શકે, એ અવાજ મોકલી શકે. તો એ કોણ? એ કામ ટેકનોલોજી કરે છે. ત્યાં કોઈ માતા મહાદેવ નથી કામ કરતું. કોઈ માતા ધૂણતા હોય કોઈ વ્યક્તિ, અને એ જે વ્યક્તિ ધૂણતો હોય એના પુત્રના અવાજમાં, એની પત્નીના અથવા એના બાપના અથવા એની માના અવાજમાં એ ક્યારે વાત કરે છે? ક્યારે આવું બન્યું? ના, નથી બન્યું. તો આ અંધશ્રદ્ધાઓ પાછળ જે કારણ, એમ સૌથી પહેલું કારણ છે ને ધર્મનું અફીણ છે. અને એ ધર્મના અફીણે ભીરુ માનસિકતાનું સર્જન કર્યું છે. ધર્મના અફીણે ભીરુ માનસિકતાનું સર્જન કર્યું છે. એટલે માતાનો વિરોધ ના કરાય, દેવદેવીઓની જે ખોટી બાબતો છે એનો વિરોધ ના કરાય, માતાઓના સ્થાનકોમાં જે ખોટી બાબતો ચાલતી હોય એનો વિરોધ ના કરાય. જેમ ચાલતું એમ ચાલવા દો. આ ધર્મનું અફીણ છે, એને જે ભીરુ માનસિકતાનું સર્જન કર્યું એના કારણે આવું થાય છે. 100% વૈજ્ઞાનિક સમજનો અભાવ છે. 100% વૈજ્ઞાનિક સમજનો અભાવ છે. એટલે આવી અંધશ્રદ્ધાઓ નજર જોતા હોય, એના દુરાચારો જોતા હોય, એના દુષ્પરિણામો તમે અનુભવતા હોય, પણ છતાંય જતું કરવામાં આવે છે અને એવો આત્મસંતોષ લેવામાં આવે છે, એના કર્યા એ ભોગવશે. કેવો આત્મસંતોષ લેવામાં, એના કર્યા એ ભોગવશે. આપણે તો આપણું કરીને છૂટ્યા, આવો આત્મસંતોષ લેવામાં. અને આ અંધશ્રદ્ધાનું અનુમોદન કરવાનું કામ ગોદી મીડિયા ખૂબ મોટા પાયે પકડ્યું. તમે પ્રિન્ટ મીડિયાની તમામ નકલો જો, તમામ પ્રિન્ટ મીડિયા જો, એની અંદર અંધશ્રદ્ધાઓનું ઘોડાપુરનું સર્જન થતું હોય છે. એવા પ્રકારના કિસ્સાઓ, અને એમાં તો ઘણા બધા બનાવટી કિસ્સાઓ છપાવતા હોય છે. પ્રેતાત્માઓ સાથે વાત કરવાના, પ્રેતાત્માઓ સાથે સહવાસ કરાવવાના કિસ્સાઓ આ પ્રિન્ટ મીડિયામાં છપાતા હોય. એ શું અંધશ્રદ્ધાનું સર્જન કરે છે. અંધશ્રદ્ધાનું આ લોકો એટલું બધું સંવર્ધન કરી છે કે ન પૂછો વાત. અને એમાં વળી પાછા તમારા શાસકો પણ અભણ હોય, એટલે એ તમને શું શીખવા? અભણ શાસકો હોય, એનામાં વૈજ્ઞાનિક અભિગમ ના હોય, વૈજ્ઞાનિક બુદ્ધિનો અભાવ હોય, એટલે આવા બધા તુક્કાઓ દોડાવવામાં એનાથી ભોળી પ્રજા ભોળવાઈ જાય. કારણ કે ગરીબ, શોષિત, પીડિત લોકો હોય ને એ ક્યાંક ને ક્યાંક આશરો શોધતા હોય છે. ક્યાંક ને ક્યાંક એમનો હોંફ મળે, ક્યાંક ને ક્યાંક એમની ગરીબી, એમનું દુઃખ દૂર થાય ને એવી મનમાં એમની મનોકાંક્ષા હોય છે. અને એના કારણે એમને સહેલો રસ્તો આવા લોકો પાસે મળતો હોય છે. અને એના કારણે આવા લોકો પેલા ભુવાઓ પાસે જતા હોય છે, તાંત્રિકો પાસે જતા હોય છે, માતા મહાદેવના ત્યાં જતા હોય છે અને કંઈક ને કંઈક ભોગ ધરાવતા હોય, કંઈક નૈવેદ્ય ચડાવતા હોય, કંઈક દાન દક્ષિણા આપતા હોય. પરંતુ આ જે અંધશ્રદ્ધા, આ બધા અંધશ્રદ્ધાના વેપારીઓ છે. આ બધા
આ તાંત્રિકો, ભુવાઓ અને આ કર્મકાંડ કરનારાઓ આ બધા અંધશ્રદ્ધાના વેપારીઓ છે. અંધશ્રદ્ધાના વેપારીઓને હવે પાછું અનુમોદન કરનારું સોશિયલ મીડિયાની અંદર પણ આવા સેંકડો આજે જે વિડીયો ફરતા હોય એની અંદર કેટલીક વાસ્તવિક ઘટનાઓની સાથે સાથે કોઈ માતા, કોઈ દેવદેવીનો ફોટો મૂકી અને એના મારફતે એવું બોલાવવામાં આવતું કે તું આમ કરીશ તો તને આ ફાયદો થશે, તારે આ કરવું જોઈએ તો તારે આ. એટલે જે લોકોમાં વૈજ્ઞાનિક સમજનો અભાવ છે એ લોકો આવી બાબતોનો વાસ્તવિક સ્વરૂપે સ્વીકારી અને એને અનુમોદન કરતા થાય અને એનામાં અંધશ્રદ્ધાનું સંવર્ધન વધતું હોય છે. એટલે વૈજ્ઞાનિક સમજનો અભાવ છે. અને આ વૈજ્ઞાનિક સ્વભાવ 100% કેળવાવી જોઈએ. જે શિક્ષણ છે એ શિક્ષણ પણ આમાં કામ કરે છે. નવી શિક્ષણ નીતિની અંદર જે ધાર્મિક શાસ્ત્રો શીખવવાના એની અંદર એવા કેટલાક કાલ્પનિક તુક્કાઓ આવવાના છે કે હનુમાન સૂર્યને ગળી જવાની વાત હોય તો આને તમારે વાસ્તવિક રીતે ચકાસો કે ભાઈ હનુમાન એ પૃથ્વી ઉપર હતા અને પૃથ્વીથી સૂરજ 13 કરોડ કરતા વધારે કિલોમીટર દૂર છે અને પૃથ્વીના 13 લાખ પૃથ્વી એક સૂરજમાં સમાઈ જાય એટલું સૂર્યનું કદ મોટું છે. તો આટલા વિશાળ સૂર્યને કઈ રીતે ગળી શકાય? ભગવાન શિવે પોતાના પુત્રને ઓળખ્યો નહીં અને એનું માથું કાપી નાખ્યું ગણેશનું અને પછી વળી પાછું એના માથા ઉપર હાથીનું માથું ફિટ કર્યું. આ તમે વાસ્તવિક રીતે ચકાસવા જેવી બાબત છે. એટલે આજે શિક્ષણ છે એ શિક્ષણમાં અંધશ્રદ્ધાના સંવર્ધન અને અંધશ્રદ્ધા નાબૂદી બે કામ કરી શકે. વૈજ્ઞાનિક અભિગમ સાથેનું શિક્ષણ હશે તો અંધશ્રદ્ધા નિર્મૂલન કામ કરશે અને જો એની અંદર આવા કાલ્પનિક તૂત મૂકવાના આવશે તો એ અંધશ્રદ્ધાનું સંવર્ધન કરશે અને એક ભૂંડ ભક્તોનો વિશાળ ફાલ તૈયાર કરશે. અને આની સાથે સાથે ચમત્કાર કરનારા ઠગો કેટલાક તમને એકના ડબલ કરી આપે, કેટલાક તમારા ઘરમાં ધન છે એને કાઢી આપવાની વાતો કરે, તમારા ખેતરમાં ધન છે, તમે અહીંયા રૂપિયા મૂકો તો એના એકના ડબલ થશે, આ તમારા આ પ્રકારની વિધિ કરો એટલે તમારામાં ધન વર્ષા થશે, તમે ધન સુખ પ્રાપ્ત થશે, તમે અનેક રીતે સંપત્તિવાન થશો, તમારા ઉપર જે સંકટો છે એ સંકટોનું મોચન થઈ જશે. આવી બધી આ ચમત્કારના જે ઠગો છે, વેપારીઓ છે, એ આ બધું ભ્રમણાઓ ફેલાવતા હોય છે અને એના કારણે અંધશ્રદ્ધાનું વારંવાર સંવર્ધન થતું હોય છે. અને આની સાથે સાથે જ્યોતિષનો જે વેપાર લઈને બેઠેલા લોકો છે એ પણ તમે બારીકાઈથી નિરીક્ષણ કરો. ભારતના કોઈ પણ જ્યોતિષે એવી આગાહી કરી હતી કે ભારતના ઉપરાષ્ટ્રપતિનું એકાએક રાજીનામું લઈ લેવામાં આવશે? કોઈ પણ જ્યોતિષે આવી આગાહી કરી હતી? કોઈ પણ જ્યોતિષે એવી આગાહી કરી હતી કે ભાઈ 22 એપ્રિલે પહલગામમાં હુમલો થશે અને 26 નિર્દોષ લોકો મરી જશે અને એની અંદર એક મુસલમાન હશે અને બીજા હિન્દુ હશે? આવી આગાહી કોઈ કરી હતી? એક પણ જ્યોતિષની એવી સટીક આગાહી કરે છે? એક પણ જ્યોતિષે એવી આગાહી કરી હતી 2025ના વર્ષમાં ભારતના પ્રધાનમંત્રી આટલા ચોક્કસ દેશોની મુલાકાત લેશે અને ફલાણા દેશે એમને એવોર્ડ આપશે? આવી કોઈ આગાહી કરી હતી? કોઈ જ્યોતિષે એવી આગાહી કરી હતી કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ટ્રમ્પે રોકાયું હોય એવા 29 વખત દાવા કરવામાં આવશે? આવી આગાહી? કોઈ પણ જ્યોતિષની આગાહી ક્યારેય 100% નહીં, 99% નહીં, પણ 10% સાચી નથી પડી. જ્યોતિષ એક વેપાર છે અને એ વેપારના નામે અબજો રૂપિયાનો ધીકતો ધંધો ચાલે છે. એટલે આ બધી બાબતો તો આપણે જાણી, પરંતુ આને રોકવા માટે શું થઈ શકે? આ પણ જરૂરી છે કે આવી બધી બાબતો તો સૌથી પહેલા તો વૈજ્ઞાનિક અભિગમ સાથેની સભાનતા
આના માટે શાળા કોલેજો સ્થાપવાની જરૂર નથી, આના માટે કોઈ સંસ્થાઓ ચલાવવાની જરૂર નથી, પરંતુ સામાજિક સભાનતા, વૈજ્ઞાનિક અભિગમ સાથેની સામાજિક સભાનતા તમે તમારા ઘેર બેઠા બેઠા પણ તમે સોશિયલ મીડિયાના માધ્યમથી કેળવી શકો છો. એટલે પહેલી વસ્તુ તો એ છે. બીજું કે સરકારશ્રીનું પણ આમાં કામ છે. અંધશ્રદ્ધા વિરોધી કાનૂનોનું ઘડતર કરવું જોઈએ, તેનો અમલ કરવો જોઈએ, અને વૈજ્ઞાનિક અભિગમ સાથેનું શિક્ષણ, આ 3 બાબતો. આ સિવાયના બીજા અનેક સ્ટેપ છે અંધશ્રદ્ધા નિર્મૂળ, પરંતુ આ 3 સ્ટેપો અતિ અગત્યના. એની અંદર સરકાર ના કરે, સંસ્થાઓ ના કરે, પણ જે લોકો અંધશ્રદ્ધા નિર્મૂલનમાં માનતા હોય, વૈજ્ઞાનિક અભિગમ કેળવવા જે લોકો ઈચ્છતા હોય, એવા લોકો એટલું તો કરી શકે કે સોશિયલ મીડિયાના માધ્યમથી વૈજ્ઞાનિક અભિગમ કેળવાય. અને એવા સેંકડો લાખો પુસ્તકો વૈજ્ઞાનિક અભિગમ સાથેના અંધશ્રદ્ધાનું નિર્મૂલન કરતા એવા સેંકડો પુસ્તકો ગુજરાતી ભાષા અને બીજી તમામ ભાષાઓમાં ઉપલબ્ધ છે. એ પણ થઈ શકે. એટલે સાહિત્ય દ્વારા થઈ શકે છે, સોશિયલ મીડિયા દ્વારા થઈ શકે, કાનૂન દ્વારા થઈ શકે છે, અને શિક્ષણ દ્વારા અંધશ્રદ્ધા નિર્મૂલન થઈ શકે છે. મિત્રો, આ આપણી સહિયારી ફરજ છે. માટે તમને ફરી એક વખત વિનંતી કે આવી બાબતો સામાજિક સભાનતા માટે જરૂરી છે. આપણે ક્યાંય કોઈની ધાર્મિક માન્યતાઓ, કોઈની ધાર્મિક શ્રદ્ધાનો આહટ પહોંચાડવી નથી, કોઈની ધાર્મિક માન્યતાઓનો આપણે પડકારતા નથી, પરંતુ વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને અંધશ્રદ્ધાના કારણે વિશાળ સમૂહ જે ગુમરાહ થઈ અને ખોટા માર્ગે ચાલતો હોય અને આવી અનેક હત્યાઓ પરિણમતો હોય, તો એમાંથી દૂર થવા અને બચવા માટે સામાજિક સભાનતા કેળવવી જોઈએ. અને આ વિડીયોનો આશય વૈજ્ઞાનિક અભિગમ સાથેની સામાજિક સભાનતા માટેનો, વૈજ્ઞાનિક અભિગમ સાથેની સામાજિક સભાનતાનો છે. તમારી પણ ફરજમાં આવે છે. તમે પણ આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને આ વિડીયોને તમારા મોબાઈલમાં હોય એવા તમામ વોટ્સઅપ ગ્રુપમાં સામાજિક સભાનતા માટે વધુ ફોરવર્ડ કરો. ફરી વખત આપણે આ જ વિષય ઉપર મળીશું. આવજો.